રાજ્યમાં આરટીમાં પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે ત્યારે રાજકોટવાસીઓએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને બેઠક વ્યવસ્થા વધારવાની માંગ કરી હતી। સમય મર્યાદા વધારવાથી મોટો બેનિફિટ એ થશે કે ભાઈ જે લોકો ચૂકી ગયા છે એમાં લાભ લઈ શકશે અને ખાસ જે એક એમાઉન્ટ વધારી છે કારણ કે જે લોકો પેલા 1.5 લાખ સુધીની આવક ધરાવતા જે અતિ ગરીબ પરિવાર હતા એ લોકોને એડમિશન મળતું હતું અને મર્યાદિત સીટ પણ હતી। તો હું માનું છું જ્યારે 6 લાખની આવક કરી છે તો ગવર્મેન્ટે ખરેખર સાચા અર્થમાં સર્વે કર્યો હશે કે આ રાજ્યની અંદર 6 લાખ જેટલી આવક ધરાવનારા લોકો કેટલા છે અને એ લોકોના બાળકો માટે કેટલી સીટની આવશ્યકતા હોવી જોઈએ અને એના આધારે હું માનું છું સરકારશ્રી એવો પણ નિર્ણય કર્યો હશે કે ભાઈ પહેલા ધારો કે 10% સીટ હતી તો હવે 6 લાખ વસ્તી ધરાવતા પ્રમાણે 50% સીટ સરકારશ્રીએ કદાચ ફાળવી હશે ને આવું ન ફાળવ્યું હોય માનો તો પહેલી તો એ ફરજ છે કે સીટની સંખ્યા તમે વધારો, પછી તમે જે એડમિશન નીચી આવક જૂથના હોય એને આપવાના પ્રયત્ન કરો તો એ સમજી શકાય। એટલે એ વાત બહુ સારી છે દેખાવમાં, પણ મારી દ્રષ્ટિએ ખરેખર જો જગ્યાઓ વધારવામાં આવે તો જ એનો બેનિફિટ મળે। બાકી 1.5 લાખની આવક હતી એને બદલે 6 લાખની કરી નાખી એટલે લાભાર્થીઓ બહુ વધી જશે, લાભાર્થીઓ વધી જશે એની સામે જગ્યાઓ ઓછી છે એટલે ખરેખર જે ગરીબ હોય છે જેને ખબર નથી બિચારાઓને, જે નાની આવકવાળા છે, જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હશે એને ખબર પણ નહીં હોય એટલે એ છોકરાઓને એડમિશન નહીં મળે એવું મારું માનવું છે। કારણ કે 6 લાખ એટલે એ લોકો જે બધા શિક્ષિત હશે અને જાણતા હશે એ લોકો જ આમાં મેળવી શકશે। એજ્યુકેશનમાં જે 1.5 લાખની લિમિટ હતી 6 લાખ કરવાથી જે વધુના વધુ લોકોને લાભ મળશે। કારણ કે પહેલા એવું હતું કે 1.5 લાખ સુધીની આવક હોય એને જ લાભ મળતો અને બીજું એની જે મુદત વધારી છે એમાં જે લોકો રહી ગયા છે એપ્લાય કરવામાં, અરજી કરવામાં, ફોર્મ ભરવામાં એને પણ આનો લાભ મળશે। ખૂબ સારી બાબત છે, સરકારને અભિનંદન આપું। હજી શક્ય હોય ને જરૂર પડે તો મુદત વધારશે અને હજી આવકનું થોડું પ્રમાણ વધી શકે। એક હરીફાઈ થશે કારણ કે જે નબળા માણસો છે એની સાથે પછી જે આવક વધુ વાળા છે એ આવી જશે એટલે ખરેખર તો આની માટે સરકારે થોડીક જગ્યાની વ્યવસ્થા કરવી પડે, બેઠકની વ્યવસ્થા વધારે કરવી પડે એવું મારું માનવું છે। આ ઘણી સારી વાત કહેવાય, સરકારનો સારો પ્રયાસ છે। જે હિસાબથી પોપ્યુલેશન વધે છે અને બાળકોને એજ્યુકેશન આપવાની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી અગર કિડ્સને ભણવાનો મોકો મળે છે તો આનાથી એજ્યુકેશનનું સ્તરે ઊંચું જશે અને જે ખોટી આવક બતાવી અને એડમિશન લેવાની ટ્રાય કરતા હતા એમાં પણ એક કહેવાય ને કે અંતર આવશે અને વધારે લોકો સુધી આ લાભ પહોંચે એવી આશા।